મિત્રો આપણે પહોંચી ગયા છે હાલ કામરે સુરત અને હાલની આપણી જે બસ જર્ની રહેવાની છે શ્રી બાપજી ધામ ટ્રાવેલ્સમાં રહેવાની છે સુરતથી ભાવનગર સુધીમાં એકદમ નવી ગાડી છે તમે જોઈ શકો તો BS4 ગાડી છે અને એક્સટેર એકદમ નવી જ બનેલી એક ગાડી આવેલી છે. આપણે હાલ નીકળી ગયા છીએ સુરતથી અને અત્યારે આપણી આજની જે બસ જર્ની રહેવાની છે એ રહેવાની છે બાપજી ધામ ટ્રાવેલ્સમાં અને આપણી સાથે છે ડ્રાઈવર સાહેબ આપનું નામ શું છે? ઓકે. અને આપણે કેટલા વર્ષથી ડ્રાઇવિંગ કરો છો? 20 વર્ષ. ઓકે. અને આપણે બાપજી ધામ ટ્રાવેલ્સનો આજે તો ઓપનિંગ છે કે આજ પહેલો દિવસ મોર્નિંગ. ઓકે. અને આપણે કયા રૂટમાં ગાડી ચાલવાની છે? આપણે સુરતથી કોડીનાર. ઓકે. અને આપણે ટાઈમ શું છે આપણે સુરતથી ઉપર? સુરતથી સાંજે 5 વાગે, કોડીનારથી સાંજે 4:30 વાગે. ઓકે. અને આપણે રસ્તામાં કેટલા વોલ્ટ રહેવાના છે ગાડીમાં? રસ્તામાં પહેલો વોલ્ટ આવશે આપણે કરજણ પાસે રાધે હોટલ વાહિદભાઈ મલેકની ત્યાં. હા. બીજો વોલ્ટ આવશે તારાપુર. અને આપણે આ ગાડીની નોર્મલ ટિકિટ પ્રાઇસ શું છે? નોર્મલ ટિકિટ પ્રાઇસ છે અત્યારે સુરતથી તમે જો ડાયરેક્ટ કોડીનાર જશો તો 700 રૂપિયા છે. સુરતથી રાજુલા સુધીના 600 રૂપિયા છે સિંગલ સીટના, અને ડબલના 1200 અને 1400 રૂપિયા. ઓકે. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે નીકળી ગયા છીએ સુરતથી અને એકદમ નવી ગાડી સાથે ફૂલ ડેકોરેટેડ તમે જોઈ શકો છો અને આજે તો ઓપનિંગ છે ગાડીની અને અશોક લેલેન્ડ 4 ગાડી છે. ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે 7 વાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર CITC અને અહીંયાથી ડાબી તરફ આખું અંકલેશ્વર સિટી પણ આવેલું છે. નીરુભાઈ આપણે પહેલાં કઈ ટ્રાવેલ્સમાં નોકરી કરતા? પહેલાં હું ભગવતી ટ્રાવેલ્સમાં નોકરી કરતો. ઓકે. આપણે એ ટ્રાવેલ્સમાં કેટલા વર્ષ સર્વિસ આપી? ભગવતી ટ્રાવેલ્સમાં 5 વર્ષ નોકરી કરી. ઓકે. જયપુરિયા બસ સર્વિસમાં નોકરી કરી. ત્યાં અત્યારે 4 વર્ષ નોકરી કરી પછી આ ટ્રાવેલ્સ બાપજી જાય. એ મુંબઈ લાઈનમાં
સુરતના ચાર્જિસ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભરૂચ ટોલ પ્લાઝા અને અત્યારે વાગી ગયા 7:05 જેવું થઈ ગયું છે ને અહીંયાથી જ નર્મદા બ્રિજનો ટોલ પણ કાપવામાં આવે છે. તો હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ નર્મદા બ્રિજ ભરૂચ અને અહીંયાથી જ નર્મદા નદીનું સાફ થાય છે. નીરુભાઈ અંદાજે કેટલા કિલોમીટર જેટલો આ પુલ છે? આ છે 3.5 કિલોમીટર. ઓકે, 3 થી 3.5 કિલોમીટર જેટલો પુલ આવેલો છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ ભરૂચ સિટીથી અને અત્યારે વરસાદ પણ શરૂ થઈ ગયો છે રસ્તામાં. અત્યારે આપણે પહોંચી ગયા છીએ પાલેજ અને રસ્તામાં જે વરસાદ પણ શરૂ છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ હોટલ રાધે રાધે અને નીરુભાઈ અહીંયા કેટલા મિનિટનો હોલ્ડ રહેવાનો છે ગાડીનો? 20 થી 25 મિનિટ જમવાનું પણ આવશે. ઓકે, 20 થી 25 મિનિટનો અહીંયા જમવાનો હોલ્ડ રહેવાનો છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ હોટલ રાધે અને અહીંયા થોડાક ફટાકડા પણ ફોડવામાં આવશે કારણ કે ગાડી એકદમ નવી છે અને આજે ઓપનિંગ છે.
તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હોટલ રાધે રાધે ને અહીં આપણી ગાડીનો હોલ્ડ પૂરો થવા આવ્યો છે અને 11 વાગી ગયા છે, 8:25 જેવું થવા આવ્યું છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ વડોદરા સિટીમાં અને 9:30 થવા આવ્યા છે અને આપણી સાથે ડ્રાઈવર અત્યારે તો ફરી ગયા છે અને આપણું ડ્રાઈવર સાહેબ નામ શું છે? રફીકભાઈ. ઓકે અને આપણે કેટલા વર્ષથી ડ્રાઈવિંગ કરો છો? 18. ઓકે અને આપણે આ કંપનીમાં સર્વિસ દો છો કે? હા, આમાં હમણાં જઈને 10 દિવસ. ઓકે અને આપણે પહેલા કઈ કંપનીમાં હાલતા? રજવાડી ટ્રાવેલ એટલે પાવલો. ઓકે હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ વડોદરા સિટીમાં અને અહીંયાથી આપણે વાસદ થઈને ચાલવાનું છે કે વડોદરા સિટી? વાસદ વડોદરા બાયપાસ છે. ઓકે રસ્તામાં પાછો વરસાદ પડશે થોડો થોડો. હાલ મિત્રો આપણે નીકળી ગયા છીએ વડોદરાથી અને એક્ઝેક્ટ સામેની તરફ જે તમે કામ શરૂ છે તે છે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનું અને હાલ તો કામ થોડુંક અધૂરું છે પણ પૂરું થવા આવ્યું છે. પ્લાઝા અને અહીંયાથી ડાબી તરફ જે રોડ જશે તે જશે ભાવનગર સાઈડ અને અહીંયાથી એક્ઝેક્ટ સામે તરફ જશે વડોદરા સાઈડ. રફીકભાઈ અહીંયાથી ભાવનગર કેટલા કિલોમીટર થશે અંદાજ પ્રમાણે? 200 ની આડે થઈ જાય. ઓકે. હાલ મિત્રો અહીંયાથી આપણે જવાનું છે ડાબી તરફ અહીંયા અને અહીંયાથી એક્ઝેક્ટ સામે તરફ ગયો તે આણંદ અમદાવાદ સાઈડ રોડ ગયો. સરખેજ અમદાવાદ. ઓકે, સરખેજ અમદાવાદ.
સાઈડ આપણો ફૂલ લાઇટિંગ વાળો હાઈવે શરૂ થશે તે બોરસદ હાઈવે પણ કહેવામાં આવે છે હા બોમ્બે વાળી અનુકૂળ આવી દિલ્હી મુંબઈ હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ બોરસદ ટોલ પ્લાઝા હાલ મિત્રો આપણે બોરસદ હાઈવે અમે વોટર પહોંચી ગયા
હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ હોટલ ગંગોત્રી અને અહીંયા પણ ફટાકડા ફોડવામાં આવશે. ફાઇનલી મિત્રો આપણો હોલ પૂરો થવા આવ્યો છે હોટલ ગજાનનમાં. આપણે ગાડી નીકળવાની તૈયારીમાં છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ તારાપુર અને તારાપુર ચોકડીને 11 વાગી ગયા છે. 11 જેવું થઈ ગયું છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વટામણ ટોલ પ્લાઝા ને 11:25 જેવું થઈ ગયું છે. હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ વટામણ ચોકડી અને અહીંયાથી ડાબી તરફ રોડ જશે તે થશે ભાવનગર તળાજા મહુવા રાજુલા તરફ અને એક્ઝેટ સામે તરફ જશે તે થશે બગોદરા રાજકોટ હાઈવે અને અહીંયાથી જમણી સાઈડ જશો તો ધોળકા હાઈવે આવશે અને આપણે જવાનું છે ભાવનગર સાઈડ જે અંદાજે 110 કિલોમીટર જેવું થશે અહીંયાથી. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાલ વિસ્તારમાં અને રાતના 12 વાગવા આવી ગયા છીએ.
હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ પીપળી પાલ અને 12:30 જેવું તો આવ્યું છે. હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ પીપળી શ્રીનાથ હોટલમાં અને 10 મિનિટનો ગાડીનો હોલ્ડ છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ધોલેરા સિટી બાયપાસ અને અહીંયા હોટલ જય ભવાની આવેલ છે ને અહીંયાથી જમણી સાઈડ જશો તો જશે ધંધુકા સાઈડ અને અહીંયાથી એક્ઝેક્ટ સામેની તરફ આપણે ભાવનગર સાઈડ જવાનું છે. તો નીરુભાઈ અહીંયાથી ભાવનગર પહોંચવામાં કેટલો સમય લાગશે અંદાજ પ્રમાણે? 1 કલાક જેટલો અહીંયાથી કેટલા કિલોમીટર છે? 55 કિલોમીટર જેટલું રહ્યું છે આપણું ભાવનગર સાઈડ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બાવળિયાળી ધામ અને જ્યાં નગાલખાનો ઠાકર દ્વારો પણ આવેલો છે અને 1 વાગી ગયો છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભાવનગર ટોલ પ્લાઝા અને 1:22 જેવું થઈ ગયું છે. તો ખર્ચે કેટલા કલાક? એટલે જ તો આ સિંગડાના મોરા આપણે બદલાવા જ નથી. બાર આવશે એટલે અડી જ જવાના છે બધે. આ અડધો ફૂટની અંદર લઈ ગયા. અરે દોડું તો હા બધું છે કોબડી. ક્યાં ઘડી જાય? વચ્ચે ગાય બેઠી છે કંદરી. ગાય છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હાલ ભાવનગર અને અત્યારે વાગ્યા છે 1:30 વાગો આવી ગયો છે. અને નીરુભાઈ અહીંયાથી આગળ હવે ગાડી તળાજા મૂવવા. અહીંથી 1.25 કલાક. ઓકે. અને કોડીનાર કેટલા વાગે પહોંચી જશે આપણે? કોડીનાર સવારે 7:30 8 વાગે. ઓકે. ને અહીંયાથી કોડીનાર કેટલા કિલોમીટર અંદાજ પ્રમાણે? કોડીનાર અહીંથી 240 કિલોમીટર. 240 કિલોમીટર થાય. હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભાવનગર